આરંભથી અંત સુધી સાંભળો દશામાની ચમત્કારી કથા. આજથી દશામાતાના વ્રત પૂજા આરાધનાનો તહેવાર આજથી એટલે કે 4 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે. દશામાનો ઉત્સવ ચૈત્ર માસની દસમના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દશામાતાજીની પૂજાનો તહેવાર 4 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે. આ દિવસે દશામાતાની કથા વાર્તા વાંચવા સાંભળવાથી અનેક ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે દશામાતાની પૂજા અને કથા વાંચવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પરિવારના સભ્યોની ગ્રહ સ્થિતિ સારી રહે છે. પૌરાણિક માન્યતા અનુસાર દશામાતા માતા પાર્વતીજીનું સ્વરૂપ છે. ખરાબ ગ્રહોની સ્થિતિ અને પરિવારની પરિસ્થિતિને અનુકૂળ બનાવવા માટે દશામાતાના વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પૂજા અને ઉપવાસ કરે છે અને તેમના ગળામાં ખાસ પૂજાનો દોરો પહેરે છે, જેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ સૌભાગ્ય સંપત્તિ અને શાંતિ રહે. મહિલાઓ દશામાતા અને પીપળાની પૂજા કરે છે અને સૌભાગ્ય સમૃદ્ધિ સુખ શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે કામના કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ પીપળાના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી કાચા કપાસની 10 તાર બાંધી તેમાં 10 ગાંઠો બાંધી તેને હળદરથી રંગે છે અને પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરે છે અને તેની પૂજા કરે છે. પૂજા કર્યા પછી તે ઝાડ નીચે બેસીને નળ દમયંતીની વાર્તા સાંભળે છે. આ પછી ગળામાં દોરો બાંધવામાં આવે છે. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઘરે આવ્યા બાદ તે બંને દરવાજા પર હળદર અને કુમકુમના નિશાન લગાવે છે. આ દિવસે એકવાર ભોજન લેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ ખોરાકમાં થતો નથી. આ વર્ષે દશામાતા વ્રતની પૂજા 4 ઓગસ્ટ એટલે કે આજથી શરૂ થશે. પૂજાનો શુભ સમય સવારે 6:29 થી 8:20 એટલે કે 6:30 થી 8:20 સુધીનો રહેશે. ત્યારબાદ મહિલાઓ સવારે 11:08 થી બપોરે 3:46 સુધી દશામાતાની પૂજા કરી શકશે. એવી જ એક કથા વાર્તા આ વિડીયોમાં રજૂ કરવામાં આવી છે. આમ તો દશામાની અનેક કથાઓ છે, એમના અનેક ચમત્કારિક પ્રસંગો છે. એમાંનો એક વાર્તા પ્રસંગ આ વિડીયોમાં રજૂ કરવામાં આવ્યો છે. સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે એક રાજા રાજ કરતા હતા. રાજામાં અહંકારની ભાવના વધારે હતી. નગરની સમૃદ્ધિનો કોઈ પાર ન હતો. રાજાની રાણી ખૂબ જ ગુણવાન, સંસ્કારી ને અતિ સુશીલ તથા સુંદર હતા. રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ પ્રવૃત્તિના હતા. રાણી ઘણીવાર રાજાને અહંકાર ના કરવા સમજાવતા, પરંતુ રાણીની વાત રાજા કદી માનતા નહીં. એક દિવસ રાજમહેલના ઝરૂખે રાણી બેઠેલા હોય છે કે નદીના કિનારે વ્રત કરતી સ્ત્રીઓ પર રાણીની દ્રષ્ટિ પડી. એટલે રાણીએ તરત દાસીને બોલાવી અને દાસીને આજ્ઞા આપી કે આ નદી કિનારે 16 શણગાર સજીને ટોળે વળીને બેઠેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી તે સ્ત્રીઓ પાસે જાય છે અને જઈને પૂછે છે કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. તો દાસી દોડતી ગઈ અને રાણીને કહ્યું કે બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરી રહી છે. એટલે રાણી દાસીને ફરીવાર મોકલે છે કે જઈને વ્રતની વિધિ જાણી આવ. દાસી તો પાછી ફરી વખત એ સ્ત્રીઓ પાસે જાય છે અને વ્રતની વિધિ વિશે પૂછે છે. ત્યારે એક સ્ત્રી વ્રતની વિધિ વિશે જણાવે છે કે આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાંતણા લઈ અને 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું એ બધું જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ખૂબ જ ધાર્મિક સ્વભાવની રાણીના મનમાં પણ આ વ્રત કરવાની ભાવના પ્રગટ થઈ ગઈ. મનથી વ્રત કરવાનો નિશ્ચય કર્યો. એટલે રાણીએ રાજાને આ વાત જણાવી કે મારે દશામાના વ્રત કરવા છે. તો અભિમાનના નશાથી રંગાએ ચૂર રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ અને દુખિયારાઓ માટે છે. તારે તો ઘણી બધી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું જ ઉપલબ્ધ છે. માટે આ વ્રત તારે કરવાની કોઈ જરૂર નથી. તો આ વ્રત ન કરતી. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. રાણી જાણતા હતા કે ગમે તેટલા સમજાવવા છતાંય અભિમાની રાજા એકના બે થવાના નથી. રાજા અભયસેને અહંકાર અભિમાનમાં ચૂર થઈ અને દશામાના વ્રતનું અપમાન કરી દીધું. તેથી દશામાના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. માતાજીએ રાજાના સપનામાં આવીને કહ્યું હતું કે તે મારા વ્રતનું નહીં, પણ મારું વ્રત કરતી લાખો કરોડો સ્ત્રીઓનું અપમાન કર્યું છે. આનું ફળ તો તારે ભોગવવું જ પડશે. અને બીજા દિવસે પડોશી રાજાએ લશ્કર સાથે ચઢાણ કર્યું. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા હાટુ રાણી અને રાજા બંને કુંવરોને લઈ અને જંગલના રસ્તે ભાગ્યા. રાણી અનંગસેનાએ આ બધું પોતાના મનથી સમજી ગયા હતા કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનનું આ પરિણામ છે. દશામાતાના ક્રોધ થકી આ દશા આવી છે. ઘોર વિરાન જંગલમાં રાજા રાણી ઉગાડા પગે ચાલ્યા જાય છે.
પગમાં કાંટા વાગે છે, કાંકરા પગમાં ખૂંચે છે, દુઃખ અને થાકનો પાર નથી. સાથે બે નાના બાળકો છે. એટલામાં એક વાવ આવી એટલે રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને પાણીમાં ખેંચી લીધા. કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાણી જોર જોરથી વિલાપ કરે છે. પછી તો રાજાને પણ સમજાઈ ગયું, એને ખાતરી થઈ ગઈ કે નક્કી આ દશામાનો કોપ છે. દીકરાને યાદ કરીને રાજા રડે છે તો રાણી આશ્વાસન આપતા કહે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા અને હવે એ જ આપશે. રાજા રાણીને આશ્વાસન આપે છે અને રાણી રાજાને આશ્વાસન આપે છે. બંને રુદન કરતા કરતા આગળ ચાલ્યા. થાકના લીધે બંનેના પગ સૂજી ગયા છે, પગમાં કાંટા મોગાઈ ગયા છે, પીડાનો કોઈ પાર ન હતો. રસ્તામાં એક વાડી આવી. રાજા રાણીને થયું કે બે ઘડી વિસામો લઈ લઈએ, પરંતુ રાજાએ જેવા વાડીમાં પગ મૂક્યા તો ખીલેલા ફૂલો બધા કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરે છે કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. અને વાડીમાં પગ મૂકતા જ મારી વાડીના બધા ફૂલો કરમાઈ ગયા એટલે માળી લાકડી લઈ અને રાજા રાણીને મારવા હાટું દોડ્યો. રાજા અને રાણી માંડ ભાગીને જીવ બચાવ્યો. જીવનથી હતાશ દુઃખી થઈ અને કંગાળ જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એટલે રાજાએ પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈ માટે સોનાની ગાગરમાં સુખડી મોકલાવી, સોનાની સાંકળી મોકલાવી, પણ સોનાની ગાગર હતી પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગઈ ને સોનાની સાંકળી ફૂંફાડા મારતો કાળો નાગ બની ગયો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ક્યારે ન કરે, નક્કી આ દશામાનો કોપ છે. આવો વિચાર કરીને રાજાએ ગાગરને ત્યાં જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીબડાના વેલા હતા. ચીબડાના માલિકને રાજા બે હાથ જોડીને વિનંતી કરે છે કે ભાઈ 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીબડું આપ. ખેડૂતને દયા આવી એટલે એણે દયા કરીને એક ચીબડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાઈશું અને થોડી ભૂખ સંતોષાશે. પણ બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ઘરેથી ભાગી ગયો હતો. એ રાજાના સૈનિકો રાજકુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું મસ્તક બની ગયું. એ રાજા અભયસેનના હાથમાં કુંવરનું મસ્તક દેખી અને સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધા. રાજા અભયસેનને દોરડાથી બાંધીને મારતા મારતા નગરમાં લઈ ગયા. સિપાહીઓએ રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ રાજા અભયસેનને કાળકોટડીમાં કેદ કરાવી દીધા. રાજા અભયસેનને કારાગૃહમાં કેદ કરી દીધા. રાજા અભયસેન વગર વાંકે કેદ થઈ ગયા. તેથી રાણી અનંગસેના પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જાતી. રાણીની પરિસ્થિતિ એવી આવી ગઈ કે રાણી લાકડાનો ભારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. રાણી અનંગસેનાએ અષાઢ મહિનાની અમાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકરોડા ઉપવાસ કર્યા અને દશામાતાની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. દશામાતાજીએ રાણીને દર્શન આપ્યા. દશામાતાજીએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. અને એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે તમે નિર્દોષ માણસને કેદ કર્યો છે. તમારો રાજકુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે અને કાલ સવાર સુધી પાછો આવી જશે. અને સવાર પડતાં જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી અને એમને ક્ષમા માંગી. એટલું જ નહીં, એમને ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું તો રાજાને યાદ આવ્યું કે જમીનમાં મેં ગાગર દાટી હતી. જે ખોદીને બહાર કાઢી તો ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં રાજાની બહેન પણ આવી. ખૂબ જ આગ્રહ કરીને ભાઈ ભાભીને પોતાના ઘરે લઈ ગઈ. 2 દિવસ ત્યાં રોકાણ કરી અને રાજા અને રાણી આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હોય છે. બંને કુંવરો એમની આંગળીઓ પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને દશા માતાજીના ચરણોમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજન, તે અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો અહંકાર ઓગળી ગયો છે અને તારી રાણીએ ખૂબ જ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજપાટ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો કે હે માં, કળિયુગમાં તમારી આવી કારમી કસોટીમાંથી કોઈ પાર નહીં ઉતરી શકે, માટે આવો કોપ કદાપી ના કરશો. દશામાં થોડું મીઠું મધુર હસ્યા અને બોલ્યા કે તમારી વાત હું કબૂલ કરું છું.
કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આટલું કહીને દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજમાં આવ્યા. રાજા અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા અને રાણી હવે આનંદપૂર્વક જીવન પસાર કરવા લાગ્યા. તો વાલા દર્શક મિત્રો અને બહેનો, આ હતી દશામાની એક ચમત્કારિક વાર્તા કથા, જે હું આશા કરું છું કે તમને પસંદ આવી છે. પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીશું કોઈ બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય દશામાં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.